ગાંધીધામ નજીક આવેલા અંતરજાળ ગામના પાતળિયા હનુમાન મંદિર પાસે આવેલા તળાવમાં ડૂબી ગયેલા 15 વર્ષીય બાળકનો મૃતદેહ અંદાજે 16 કલાકની જહેમતભરી શોધખોળ બાદ મળી આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ અંતરજાળ વિસ્તારની એક સોસાયટીમાં રહેતો પરપ્રાંતીય કિશોર યશવંત વિલાસરાવ અમવતી ગતરોજ પોતાના 3 મિત્રો સાથે તળાવમાં નહાવા ગયો હતો. આ દરમિયાન અચાનક તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે સ્થાનિક લોકો અને પરિવારજનોની હાજરીમાં સતત તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. રાતભર ચાલેલી કામગીરી બાદ અંતે સવારના સમયે બાળકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આદિપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ રામબાગ ખાતે ખસેડી એડી નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પીએસઆઈ RM ડુવા વધુ તપાસ ચલાવી રહ્યા છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.